તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે વાગવામાં 8 વાગી ગયા છે. સવાર પડી ગઈ છે. મારી મમ્મીની બેનની સવારે 6 વાગે પડી ગઈ હતી. અને બાકી બધા હજી સુધા છે. પૂજા સુધી છે, પપ્પા સુધા છે, બા નીચે આવી ગયા છે. તો યસ, અત્યારે સવારમાં મમ્મીએ બધું કામકાજ પતાવી નાખ્યું છે. શું આજે પતાયું નથી હજી. એટલે શું કામકાજ શું થયું છે તમારું આજે? બારોબાર ફળિયા વાયરા, સંડાસ બાથરૂમ ધોયા, ગેંડી ધોઈ, નાઈ ધોઈ લીધું અને હવે કપડાં મશીનમાં નાખી દીધા અને હવે ફળિયામાં કામ કરીને થોડા ઘણા કપડાં ધોવા બેવું. એટલે મમ્મીએ ટૂંકમાં એની પોતાની એક્સરસાઇઝ બધી આખી કમ્પ્લીટ કરી લીધી છે. બરાબર છે. હવે પાછી ઘરની એક ઘરમાં જે કંઈ પણ એક્સરસાઇઝ હજી કરવાની બાકી છે એ કરશે. એક્સરસાઇઝ જોઈએ. હા, એટલે ઘરમાં આખો દી એક્સરસાઇઝ જ હોય છે. આખો દી મારે તું 1 કલાક જીમમાં જ, અમારે આખો દી જીમ જ હોય. બરાબર. પણ એ સારું ભાઈ, શરીર જેટલું ચાલતું રહે એટલું વધારે સારું. અને ઓલવેઝ પોઝિટિવ વિચારવાનું કે ભાઈ એ બાને તમારું તમે આમ નથી કરી શકતા, તમે આમ કરી શકો. બરાબર છે. બાકી જનરલી બધાને આખો દી જેને બેહવું પડતું હોય, બરાબર છે, એમ કહેતા મારાથી કંઈ થાત, મતલબ હું તો કંઈ કરતો નથી, તો તું કંઈક કરે છે એ તારે પોઝિટિવ વિચારવાનું એમ. મને તો ગાઈસ પ્રયાગરાજનો થાક જરાય નથી લાગ્યો. કુંભ મેળા ન પડે ને પપ્પાની તબિયત જરાક લૂઝ થઈ ગઈ છે. કારણ કેટલું ટ્રાવેલિંગ જનરલી ક્યારે એને ત્યાં રહી નથી કર્યો મેં એટલો પહેલી વાર નીકળ્યા એટલો ટ્રાવેલિંગમાં. એટલે અંદર એને તાવ હોય ને એવું લાગે, તાવ ને શરદી. પણ એમાં કેવું છે કે તાવ ને શરદી જનરલી હોય નહીં, પણ મેન્ટલી થાક લાગ્યો હોય ને, પેલો ફિઝિકલી તો લાગ્યો જ હોય પણ મેન્ટલી થાક લાગ્યો હોય. કારણ કે આટલું બધું બહાર રખડ્યા હોય, જોયું હોય, પછી પેલું ઠંડા પાણીમાં એક તો નાવાની ટેવ ને ઠંડા પાણીમાં નાયા હોય એટલે તો 5 મિનિટ માંડ નાઈ આવી છે. હા, એટલે એ બધી મેન્ટલ થોડુંક એને ઓલું હતું ને, પેલું સ્ટ્રેસ લાગ્યો હોય કે ભાઈ એટલું બધું કર્યું આપણે આમ તેમ. ત્યારે એની લાઈફમાં આટલા વર્ષ થયા અને 50 ઉપર થઈ ગયા, કોઈ દી ઠંડા પાણી નાયા નથી. અને ત્યાં એકદમ બરફ જેવું પાણી હતું એમાં નાયા એટલે હા, એટલે એના હિસાબે થોડીક તકલીફ પડી. એટલે મતલબ તકલીફ નથી પડી, બટ યસ અત્યારે આરામમાં છે. 1-2 દિવસનો લતોડ લાગ્યો, એટલું બધું ટ્રાવેલિંગ કર્યું એટલે તો એને આરામ કરવા દેવાનો છે. એટલે એ આરામ કરે છે અત્યારે. ગરાકને મેં કહી દીધું, ગરાક તો આવશે ભાઈ, આવવાનો છે. મેડમ પણ અહીંયા સૂતા જ છે ઓલરેડી. મેડમ સૂતા એકદમ મેડમ ક્યુટ લાગે. ગુડ મોર્નિંગ બા. ઓમ શાંતિ બા, ઓમ શાંતિ. બા સવારમાં તૈયાર થઈને આવી ગયા છે. ઢીલા પડી ગયા છે અત્યારે સવારમાં, ખબર નહીં કેમ. એવું બોલવાનું જ નહીં. વિચારીએ ને એનોય અસર થતી હોય આપણા શરીરમાં, બરાબર છે. હવે એની અસરનું હું તમને એક ઉત્તમ ઉદાહરણ આપું કે તમારો મગજમાં તમે જે વિચારો, બરાબર છે, કે મારે આગળ પગની ટચલી આંગળી હલાવવી, તો એ કેટલી સેકન્ડમાં હલાવો તમે? કેટલી સેકન્ડમાં હલાવો? ઇન 8 સેકન્ડ હલી જાય. તો તમે એવું વિચારો કે મારી કમર દુખે છે, તો એ કેટલી સેકન્ડમાં થાય? તરત થઈ જાય ને. તો એ કારણ છે. તમે વિચારો ને એ વસ્તુ થાય. બધાને આપણે એ જ સલાહ આપીએ, થોડું પોઝિટિવ વિચારવાનું. તમે અહીંથી નેગેટિવ વિચારો છો, એ તમારા દરેક સેલને, દરેક બોડીનો એક નાનો પાર્ટ છે ને, એને પણ એ વસ્તુ ફીલ થઈ જાય, બરાબર છે. તો એના કારણે તમારી આજુબાજુ નેગેટિવિટી આવે, તમારી પાસે નેગેટિવિટી આવે. બેટર છે કે આપણે હંમેશા થિંક પોઝિટિવ વિચારો, કે જેનાથી હંમેશા તમારી સાથે પોઝિટિવ થાય, અને થાય જ. તમે વિચારો એ વસ્તુ થાય. તો યસ, આજનો દિવસ અમે એન્જોય કરશું ને તમે પણ અમારી સાથે એન્જોય કરજો. તો આ બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો, અને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને હું જીમમાંથી આવી ગયો છું ને અત્યારે અહીંયા કપડાં સંકેલાઈ રહ્યા છે ને પૂજા પણ ઉઠી ગઈ છે. પૂજા, ગુડ મોર્નિંગ. સવારે તો તમે સૂતા હતા એકદમ મસ્ત રીતે. કંઈક સાંભળ્યું હતું, તું કંઈક કહેતો હતો કે સૂતા કેટલી સરસ લાગે. તારીફ કરીને તો હું જાગી ગઈ. તારીફ કરી દેવાની, હું તેમ થાય એટલે ઉઠી ગઈ. તમે મને ઊંઘવા જ જોઈએ એમ કે ઊંઘવા આવે છે. અરે મારે ચોડા પહેરવાનું ચાલુ કરી દેવું. તો હું તો કહું જ છું અમે. હા હો, રાતો હા હો. ગોવા. ચલો તો કંઈ નહીં ભાઈ, અત્યારે તો રસોઈ થાય છે. રસોઈમાં શું બનાવે છે? સીટીઓ વાગે જો. મગની દાળ ને ભાત. મગની દાળ ને ભાત. કેતો હતો ને મગની દાળ ખાવી. યસ. તુવેર દાળ જેવી મગની દાળ. બરાબર. આછી કરવી ને. હા, અને તમે ન્યા એક ટાણા શું જઈમાં? એક ટાણા પાઉંભાજી તો ખબર હે, કારણ કે તમે એ બતાવી દીધી હતી. પછી બીજું શું જમતા હતા? મને યાદ નથી. બોલો લ્યો. રાત્રે કે તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને અત્યારે સીટીયુ વાગે. બપોરે સીટીયુ વાગતી હતી એટલે નહોતો લીધો મોડું થઈ ગયું જરાક. અને આ આખો દી હું થોડોક કામમાં હતો અને બસ એ રીતનું હતું. અમે કામમાં છીએ. આમ જો માથું ઓળવાનો વારો ન થયો. દહીણા દરાય છે એક બાજુ અને એક બાજુ અહીંયા મારું બધું ઠેકાણે પડે છે બધું. અને પૂજા આખો દી બધું, આખો દી નહીં પણ આ 2-4 દી થયા તો એવું જ બધું કરે. ઘર સાફ કરે ને પેલું કરે ને ગાઈસ મારું કટલેરી બધું વ્યવસ્થિત રાખે છે. એટલે મેં તો કોઈ દી અમારે તો બધું પડ્યું હોય એમને. આપણે તો છોકરી હોય ને તો આટલો ફેર પડે, ઘરમાં દીકરી હોય ને એટલે આમ પોતાની દીકરી હોય ને સગી, એ તો છે જ ને. એ વસ્તુ હોય તો એનાથી ફરક પડે કે ભાઈ તારી પોતાની છોકરી હોય તો તારે કેવું
કે આ ભાઈ બધું આપણે કઈ ટેન્શન ન રહે, આ બધું કરી દે વ્યવસ્થિત ગોઠવીને કે મમ્મી અહીં જો આ અહીંયા મૂક્યું, આમાં મૂક્યું, આમાં મૂક્યું. હા ચિંતા નહીં કરી દે એમ તો તને ચિંતા ને પણ આવું કટલેરી નું આવડે ને. એને છોકરી જેવું જ તો કરે એટલે કામ બામ ના, માં તો ઈ ઘરકામ મને બધું કરવા લાગ્યો, ખોટું ન કહેવાય. ઈ મને ઘરકામમાં ફૂલ મદદ કરે. ઈ મારું મોઢું જોઈને મને વર્તી જાય. મમ્મીને છે ને છોકરી જ જોતી હતી પણ ચિંતન આવી ગયો. સાચી વાત છે. અને પૂજાના મમ્મીને છોકરો જોતો હતો તો સૃષ્ટિ આવી ગઈ. કા ઈ તો છોકરો જ હતો અડધે સુધી, પછી શી ખબર છોકરી થઈ ગઈ. ચિંતન છે ને મારો ફેસ જોઈને વર્તી જાય અને ખબર પડી જાય કે મારા મોઢા ઉપર થાક હોય ને એટલે ઈ મને કહી જ દે તું હુઈ જા જો મમ્મી, હું બધું કરી નાખીશ કામ. હા હા પહેલેથી જ. અને મારે તો જો આદિ પહેલેથી મને કામ કરે, વાસણ વિછરાવે, કચરા પોતું કરી દે. મારા છોકરાને મેં પહેલેથી જ ટેવ પાડી છે, કામ તો બધુંય મને કરાવે. અને આ જો પૂજા આમાં છે ને બધું આમાં મારું બધું એને રેડી કરી દીધું. આમાં જ્વેલરી છે ને આમાં કટલેરી છે, એવી રીતે. ગાઈસ મેં તો કોઈ દી આવું મને કોઈ કરી નથી દીધું ને મેં પણ નથી આવી રીતે કોઈ દી ગોઠવું. આ મને પહેલી વાર આવી રીતે બધું વ્યવસ્થિત કરવા રેડી મળ્યું છે. અને કારણ કે મારું બધું એક હું પર્સમાં રાખી દઉં, બધું કટલેરી જ આ છે ક્યાંક લગ્નમાં જવું હોય બહાર જવું હોય તો પર્સ લઈને હાલતા. પણ આને બધા અલગ અલગ બોક્સ ગામમાંથી લઈ આવી બજારમાંથી અને બધું અલગ અલગ કરી દીધું. આમાં તમારે જ્વેલરી છે ને આમાં કટલેરી છે ને આમાં આ છે. કઈ ખોટા ખર્ચા નહીં. આ બધું ટાઈમે શોધવું નહીં પડે. ના 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 કાંઈ ન થાય એની ના ના કાંઈ નહીં હો. પણ આ રાખશું ક્યાં? જા 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 જા. હા એવું કાંઈ નહીં હો, કાંઈ નહીં, એવું ને એવું રહે તું તારે. બધું મને વ્યવસ્થિત ગોઠવી દીધું છે એટલે મારું ઉપાધિ નહીં. તમારે ક્યાંય જવાનું હોય ને તો આ બોક્સ ખોલવાનું, આ બોક્સ ખોલવાનું, એવી રીતે. હર હર ગંગે, હર ગંગે. ઈ તો હોઈ ગયો, ઈ તો આ રહ્યો, હા રહ્યો રિયો રિયો રિયો. આજ રિયો નીંદર જ કરે છે મારો દીકરો. આ જો વ્હાઈટ કપડામાં. ગુડ ઇવનિંગ ગાઈસ. આ વ્હાઈટ કપડામાં કેવા લાગે કે જો બધા વ્હાઈટ કપડા તો બધાને હારા જ લાગે ગાઈસ. અને જો અમારું બધું રેડી થઈ ગયું છે. અહીંયા રસોડામાં જો આટલું દહીંનું દર્યું છે, મેં લોટ દરાય છે હજી ઘંટીમાં. અહીંયા મારા આદિ માટે રાજમા બફાય છે અને રાજમા ખાવા છે. અને અમારા માટે હું અહીંયા ભાત ને દૂધી ને બધું પડ્યું છે તો એના મારે મુઠિયા ઢોકળા કરવા છે. અને ગાઈસ મેં બ્લોગ બનાવ્યો, તમને બધાને બહુ સારો લાગ્યો છે તો મને આમ બહુ એટલે બહુ ખુશી થઈ અંદરથી. એટલે મને આમ થોડુંક અંદરથી આમ જોશ ચડે કે ના હવે હું પણ આ કરી શકું છું. પહેલાં મને એમ થતું કે આદિ એમ મને કહેતો મમ્મી તું શીખ શીખ શીખ, પણ મને કાંઈ એવું ઓલું જ ન થતું. પણ હવે તમે લોકોએ મને સીટી તો જો લીધી હોય, તમે લોકોએ મને થોડીક હિંમત આપી એટલે મને આમ થોડોક વ્લોગ બનાવવાનો હવે એમ થાય કે નહીં હવે હું કંઈક કરી શકું છું. તો આપણે આદિની અહીં હોય ત્યારે તો ઉપાધિ ન હોય, પણ જો એ અમદાવાદ કે બહાર ક્યાંય હોય તો હું અહીં થોડીક એવી નાની નાની ક્લિપ ઉતારી અને એને એડ કરતી જઈશ. તો તમે લોકો જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. અત્યારે મમ્મી મુઠિયા ઢોકળા બનાવી રહ્યા છે મસ્ત. કેટલા ટાઈમ પછી ખાઈશું નહીં આપણે? અમે હમણાં બનાવ્યા હતા. બાને બહુ ખાવાનું મન થાય, બાને દાદાને બહુ જ ભાવે. દહીં હારે ને ચા હારે. હા, આમ લોકો ચા હાથે ખાઈએ છીએ. તો ગાઈઝ હું આ છાશના ગ્લાસ મસ્ત મસ્ત લાવી છું, કારણ કે છે ને અમારે જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે વાટકાનો એટલો બધો ત્રાસ હોય ને, આમ વાટકા નથી એવું અમારે બધાથી થાય. અને વારે ઘડે વાટકા લેવા જવા પડે ને એવું બધું બી બહુ થતું. તો ગ્લાસ ફાઇનલી લાવી દીધા. કે અઠવાડિયે તો તમને રજા હતી મજા આવતી હતી એટલે મજા હતી, રજા હતી એટલે મજા હતી. ખાઈને બસમાં ચડી જવાનું તો રેડીમેડ ખાઈને બસમાં ચડી જવાનું. રેડીમેડ એટલે એ લોકો બનાવતા હોય ત્યાં બધે. એટલે રેડીમેડ ખાય, તમારે તો રેડીમેડ જ ખાવાનું ને, તમારે થોડી બનાવવાનું હતું. તો તમે ખાઈને ડાયરેક્ટ ખોઈને મજા કરી લેતા. મેં તો આરામ કર્યો છે ગાઈસ કોઈ એટલાથી એટલે આરામ કોઈ એટલો કર્યો જ નથી. એટલે થોડીક તકલીફ પડે અત્યારે કે ભાઈ કામ કરવાની. હા કામ કરવું પડે ને મને બહુ દાખલો પડે. દાખલો તો પડે હવે પણ શું કરવું કે કામ કરવું પડે, રસોઈ કરવી પડે મને થોડી. તું બ્લોગ કરી લે, હું રસોઈ હું બધું કરી લઉં. ઊંધું કરી નાખીએ હાલ આપણે. ના રે બાપા તારું કામ કારણ કે અત્યારે બધા કમેન્ટ એવી કરે ને કે ના ગાઈસ ઈ તો લાગે, બાકી વ્લોગિંગ કરવું અઘરું છે, કઈ હેલું નથી. કાયમી તમને બધાને દેખાડવું, નવીન બધું નવીન દેખાડવું, અલગ અલગ કાયમી કન્ટેન્ટ ગોતવો, ત્યાં કેપ્શન હું મારું, બધી મગજનો દુખાવો, એના કરતા કામ કરવું સારું. એટલે બાકી તું સંભાળતી હોય તો તું સંભાળે, એડિટિંગ આ છે બધું તું સંભાળે, ઘરનું બધું કામ હું કરી લઉં બીજું કામ નહીં બાપા. કારણ કે હમણાં આંટીને કમેન્ટ વાંચશે એટલે આંટી ભૂલાઈ જાય. હમણાં ખાલી 10 મિનિટ આ બધું વાસણ ઉતરી જાય એટલે આપણે ઈ ધંધો હોય. કામ થઈ જાય એટલે હમણાં આંટી
બધું ઓલું કરે. બ્લોગ જોવાય બ્લોગ પછી જોવાય તો હાલે. અમારે કમેન્ટ પેલા વાંચવી જોઈએ. હા પછી નિરાતે જો પણ પેલા કમેન્ટ વાંચી લઉં. એટલે હવે તમારી કેટલી કમેન્ટ આવી, કેટલી લાઈક આવી, કેટલી હા લેવાય કેટલા વ્યૂ આવ્યા એ તો ઘડિયા કીધા રાખે જો આટલા આવ્યા. ગાઈસ 1 કલાકમાં મેં બ્લોગ બનાવ્યો ને 1 કલાકમાં 5000 વ્યૂ હતા. ભાઈ એટલે તો હવામાં આવી ગઈ થોડી. અને કમેન્ટો હવે વાંચશે એટલે તો હા બાબા મકાલથી મને જ કહી જાય હાલે બેહી જા તું આજે બધું હું કરવા માંડી. એટલે બહુ જ ગમે કમેન્ટ્સ. હું તો પહેલેથી જ શોખીન છું કમેન્ટ વાંચવાની. આજકાલની શોપિંગ નથી ભાઈ. કમેન્ટમાં તો પહેલેથી મને કમેન્ટ પહેલા જ વાંચી. તો હવે કમેન્ટ આપણે જો રાતે નો રીડ કરતા પણ હમણાં ટાઈમ નથી રહેતો એટલે નથી વાંચતા. બાકી સારી કમેન્ટ વ્લોગમાં લઈએ ને બહુ ગમે મને તો. પણ હમણાં ફ્રી જ નથી થતા અમે એટલે કઈ કમેન્ટ વાંચવાનો વારો જ ન આવે રીડ કરવાનો. ઘરકામમાંથી જ નવરા ન થાય એટલે બરાબર. એટલે અમારું ઘર ગાઈસ એવું છે ને જેટલા હોય ને એટલા બધા હચવાય છે કામમાં. હા એટલે કામ જ કર્યા રાખવાનું. તો ચિંતનની કોઈ ઘરવાળી વિડીયો જોતી હોય બરાબર છે અત્યારથી ફ્યુચર ઘરવાળી બરાબર છે તો ભાઈ જોઈ લેજે. કામ અહીંયા આવીને કરવું પડશે ધમધમાઈને બરાબર છે. પછી તો બે હોય પછી તો મારે તો નિવૃત્તિ લઈ પછી તારે વ્લોગ જ બનાવવાના. પછી બ્લોગ બનાવજે આજ હમારી પૂજા બહુ ક્યાં કર રહી હે, આજ હમારી ये बहू क्या कर रही है. પૂજા કચરા પોતું કરશે બે જોડી હારે મળીને રસોઈ બનાવી નાખશે. હા વાસણ ઉટકાવી લઉં રોટલી નહીં બનાવે અને અમે બંને કમાથી આવીશું ને તમે લોકો કચરો બધું કરાવી લેજો. એટલે ખાલી તમે છૂટા કે તમે નવરા. રોટલી નહીં બનાવો ખાલી દાળ ભાત શાક ઉભા તો રોટલી આપણે રોટલી બનાવવાની રાખી લેવાની. હા લ્યો બોલો એમાં હું રાખી લે એટલું તો થાય ને. હા બસ એટલે આટલા બધા ફ્યુચરના સપનાઓ લઈને ચાલીએ જ અમે બરાબર છે. એટલે જે હોય સમજી વિચારીને આવે બરાબર છે. એમાં સમજી વિચારીને તો કઈ આવવા જેવું હે નહીં. સમજી નહીં વિચારી નહીં પરબાર આવવાનું જ છે. બોલો લ્યો એટલે આમંત્રણ આપી દીધું. આવશે ને તો તમને ખબર પડશે કે તમારી સમજણ શક્તિ જતી રહી છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ ગઈ? એમ કામ કરીને. અચ્છા હોય હા. તો તાર મમ્મી બિંદાસ છો એ તો કામ કરવું હોય તો કરે બાકી પડ્યો રહે. હા બાકી આરામ કરો કામ ઈચ્છે. તો ગાઈસ છે ને પટેલ લોકો હોય ને એ લોકોને બધું ઘડિયાળ ના કાઢે હાલતું હોય એટલે કારણ કે અમારે પટેલનો પાડોશ એટલે ખબર. પટેલનો પાડોશ છે એટલે મને ખબર હોય. ખબર 5:30 વાગ્યામાં તો ઉઠી જ જવાનું. એટલે પણ અમે તો આપણે પટેલ જેવા તો વરી ન મૂકીએ કારણ કે એ લોકોનું તો બધું પરફેક્ટ હોય. એ લોકોને લગન હોય ને તો એ દોઢ થાય એટલે એ લોકોને વિદાય હોય. વિદાય થઈ ગયો 2 થાય તો વિદાય થઈ ગયો. એટલે અહીંયાનું એવું છે ભાઈ કે અમારે આ સાઈડ સૌરાષ્ટ્રમાં હા સૌરાષ્ટ્ર રણછોડનગરમાં એવું. રણછોડનગર નહીં બધે એવું છે. પટેલ લોકોનું કામ જ એ લોકોને લોહીમાં જ ઉતાવળ હોય. અરે બાપ રે. અને જો વિશ્વત ને એને પૂછજે. હા ઈ તો હે ઉતાવળો જ છે ઈ તો. હા એ લોકોને લોહીમાં જ હોય. ઈ તો કાયદેસર ઉતાવળ. ખબર નહીં હું અહીંયા આવીને પછી મને ખબર પડી કે પટેલ એટલું પરફેક્ટ કામ કરતા હોય ને એવરીથિંગ. કેમ કે મને અમારા ત્યાં બી પટેલ હોય છે પણ એવું નહીં હોતું. મમ્મી કે એવું નહીં હોતું પણ હવે હશે ખબર નહીં પણ અમારા પાડોશમાં તો બી ખબર નહીં આપણને. અમારા પાડોશમાં છે એવા પટેલ. હા એટલે અહીંયા પટેલના પાડોશમાં રહે એટલે આપણને એમ થાય ખબર કે હોય, હા. ઘડિયાળના કાંટે હાલવું એટલે છે. અમારે છે પાડોશ પટેલનું છે, મારી બીજી લાઈન પટેલની છે, અમારામાં બી અડધા અડધ પટેલ છે. પટેલ લોકો આજે ખુશ થઈ ગયા છે પણ ભાઈ. આઈ ડોન્ટ નો ઓ માય ગોડ કે ગોસ્વામીમાં પટેલની વાતો થાય છે. પટેલના વખાણ જાય છે. હા. ના ગાઈસ એ લોકોનું બધું પરફેક્ટ હોય. સારું વાંધો નહીં પૂજા. પટેલ સિવાય બી ઘણા હોય નોર્મલ બધા હોય. હા હોય. દીપને એના મમ્મીએ ટાઈમ ટુ ટાઈમ હાલવા વાળા નહીં પૂછ્યું એટલે એના મમ્મીને એવું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જ ચાલે એમ એ ઘડિયાળના કાંટે જ ચાલે. અમારું એ પટેલ છે ટાઈમ ટુ ટાઈમ ખાવા માંગે. અને કંઈક ખાતા હોય તો આવીને જોવે નહીં. એ પટેલ દિયો. તો બસ ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળે કાલે. જો બધાય ખરે ગયો તો ભાઈ બાપ નો બોલાય બાપ નહીં ભાઈ હોય. હા બોલાય. તો રસોડામાં આપણે રસોડા તરફ જઈએ છીએ અને રસોડામાં છે એવું વ્લોગ બનાવ્યો હોય તો આ સીટી લોહી પી જાય છે.